આજે ફિટર ફેબ્રિકેશન એ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને કુશળ વ્યવસાય છે, જેમાં ધાતુમાંથી વિવિધ માળખા, મશીન ભાગો અને સાધનો બનાવવાની, જોડી કરવાની અને ફિટ કરવાની કામગીરી આવે છે. આ કામમાં માપ લેવા, કાપકામ, ડ્રિલિંગ, વેલ્ડિંગ, ગ્રાઇન્ડિંગ અને એસેમ્બલી જેવી પ્રક્રિયાઓ સામેલ હોય છે. ફિટર ફેબ્રિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડિઝાઇન મુજબ મજબૂત, ચોક્કસ અને સુરક્ષિત માળખું તૈયાર કરવાનું છે. તો ચાલો મિત્રો, આજે આપણે ફિટર ફેબ્રિકેશન વિશે વિગતે માહિતી મેળવીશું. તો જયાબેન, સૌ પ્રથમ એ જણાવશો કે ફિટર ફેબ્રિકેશન એટલે શું? હા, ફિટર ફેબ્રિકેશન એટલે ફિટર ફેબ્રિકેશન એ એક ટેકનિકલ કામ છે, જેમાં લોખંડ, સ્ટીલ અથવા અન્ય ધાતુમાંથી મશીનના ભાગો, ફ્રેમ, ગેટ, શેડ, સ્ટ્રક્ચર વગેરે બનાવવામાં આવે છે. તેમાં કાપવું, માપવું, ડ્રિલ કરવું, વેલ્ડિંગ કરવું અને જોડાણ કરવું જેવી કામગીરી આવે છે. અને એને સરળ ભાષામાં કહીએ તો ધાતુને આકાર આપીને ઉપયોગી વસ્તુ બનાવનાર કુશળ કામદારને ફિટર ફેબ્રિકેશન કહે છે. ફિટર ફેબ્રિકેશનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, ફિટર ફેબ્રિકેશનની કામગીરીની વાત કરું તો માપ લઈને ધાતુ કાપવું, ડ્રોઈંગ મુજબ ભાગ બનાવવો, ડ્રિલિંગ અને ગ્રાઇન્ડિંગ કરવું, વેલ્ડિંગ અને જોડાણ કરવું, મશીનના ભાગો ફિટ કરવા અને તૈયાર માલની તપાસ કરવી એ ફિટર ફેબ્રિકેશનની કામગીરી છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેમના કાર્યસ્થળની વાત કરીએ તો ફેક્ટરી અને ઉદ્યોગમાં કામ કરી શકે છે, વર્કશોપ, મશીન બનાવતી કંપનીઓમાં, બાંધકામ સાઇટ, મેન્ટેનન્સ વિભાગ જેવા કાર્યસ્થળે કામ કરી શકે છે. ફિટર ફેબ્રિકેશન બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, આ વ્યવસાય માટે વ્યક્તિમાં કેટલાક વ્યક્તિગત ગુણો હોવા જરૂરી છે, જેમ કે હાથથી કામ કરવાની કુશળતા હોવી જોઈએ, શારીરિક તાકાત હોવી જોઈએ, ટીમમાં કામ કરવાની ટેવ, સમસ્યા ઉકેલવાની સમજ વ્યક્તિમાં હોવી જોઈએ. ફિટર ફેબ્રિકેશન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ, ITI ફિટર ફેબ્રિકેશન ટ્રેડ જેવો કોર્સ કરેલો હોવો જોઈએ. અને તેમની ભરતી પ્રક્રિયાની વાત કરું તો કંપનીમાં જાહેરાત મુજબ અરજી કરવાની હોય છે, કંપનીમાં ઇન્ટરવ્યૂ અને ટ્રાયલ આપી શકે છે. ફિટર ફેબ્રિકેશનમાં માસિક વેતન કેટલું હોય છે? હા, ફિટર ફેબ્રિકેશનમાં માસિક વેતન સરકાર ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. ફિટર ફેબ્રિકેશનના અવસર કેવા હોય છે? હા, આ ક્ષેત્રમાં આગળ વધવાની એક સારી તક છે. ફિટરમાં સિનિયર ફિટર, સુપરવાઇઝર, મેન્ટેનન્સ મેનેજર પોતાનો વર્કશોપ અને અનુભવ સાથે તે બહુ સારી રીતે આગળ વધી શકે છે. શું ફિટર ફેબ્રિકેશન કંઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા ITI ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે. www.digitalgujaratgovernment.in કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના ITI અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે, જેની વેબસાઇટ scholarship.government.in. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. ખૂબ સરસ જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. આભાર.